રત્નાલ ગામના સેવાભાવી વાલજીભાઈ દ્વારા ગામમાં ફરી અને લગ્નમાં લેતી દેતી બાદ વધેલી 2000 કિલો મીઠાઈનો લોકસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોના ઝૂંપડા સુધી પહોંચાડવામાં આવી। રત્નાલ ગામના સેવાભાવી યુવાન વાલજીભાઈ આહિર દ્વારા રત્નાલ ગામમાં હાલમાં જ લગ્નગાળાનો સમય પૂરો થયો હોવાથી તેમાં વપરાયેલી મીઠાઈનો યોગ્ય ઉપયોગ કરવા તેમણે નક્કી કર્યું કે આ મીઠાઈ ગરીબોના ઘર સુધી પહોંચાડો। તે માટે તેમણે રત્નાલમાં ઘરોઘર ફરી અને 2000 કિલો મીઠાઈ એકત્રિત કરી અને આજે લોકસેવા ટ્રસ્ટના માધ્યમથી ગરીબોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। આજે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ એમના દ્વારા ભુજના સ્લમ વિસ્તારના જે ગરીબ પરિવારો હોય છે એમને આજે મીઠાઈ વિતરણ અમે કરવા જઈ રહ્યા છીએ। અમને અને ત્યાંના જ એક સામાજિક કાર્યકર્તા વાલાભાઈ આહિર એમને અમારી સંસ્થાનો સંપર્ક કર્યો અને અમારા સક્રિય સામાજિક કાર્યકર્તા પણ છે। એમને કીધું કે હેમેન્દ્રભાઈ આપણે એક એવું કામ કરીએ કે આખા ગામમાં ઘરે ઘરે ફરી અને અમારા સમાજમાં ઘણી બધી મીઠાઈઓ વેસ્ટ જતી હોય છે, તો એ મીઠાઈઓ વેસ્ટ ન જાય અને મીઠાઈઓ એકત્ર કરી અને આપણે ગરીબ પરિવારો સુધી પહોંચાડીએ તો ખરેખર એ મીઠાઈનો સદુપયોગ થાય અને જે પરિવાર પોતાના પરિવાર માટે મોંઘી મીઠાઈઓ ખરીદી નથી શકતા તો એ લોકોને આંતરિક ખૂબ જ ખુશી મળે। જ્યારે લગ્નગાળો હોય છે ત્યારે ઘણીવાર બનાવેલી મીઠાઈઓ લેતી દેતી કર્યા બાદ વધતી હોય છે, જે મીઠાઈ વેસ્ટ પણ જતી હોય છે। પરંતુ આ વખતે રત્નાલના સેવાભાવી વાલજીભાઈ આહિરને એવો વિચાર આવ્યો કે મીઠાઈને લેતી દેતી બાદ જે મીઠાઈ વધે તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને ગરીબોના ઝૂંપડા સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો, જેથી તેઓ રત્નાલ ગામમાં ફરી અને મીઠાઈ એકત્રિત કરી અને આ મીઠાઈ ગરીબોમાં વિતરણ કરવામાં આવી। વાલજીભાઈ આહિર આ મનમાં મતલબ એવો જ હતો કે ભાઈ આપણે રત્નાલ ગામમાં એટલે લગ્ન પ્રસંગમાં મીઠાઈ વધતી તો આપણે આ બધું અમે એકત્રિત કરી અને ગરીબ પરિવાર ક્યાં પણ હોય એ આપણે ખવડાવીએ તો બધે આખા લગ્ન પ્રસંગમાં મીઠાઈ વધી હતી તો આખા ગામમાં આપણે લોકસેવાની ગાડી લઈ અને ઘરે ઘરે જઈ અને મીઠાઈ એકત્ર કીધી। પછી રત્નાલથી અમે ભુજ મીઠાઈ લઈ અને પેકિંગ કરી અને આજે ભુજમાં બાંટવાનો કાર્યક્રમ કરવાનો છે।